નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. પૂર નવસારી જિલ્લામાં ભયંકર પૂર આવ્યું. 386 ગામોમાંથી 320 ગામો જે ખરા એ પૂરની ચપેટની અંદર આવી ગયા. ઉંડાજ ગામની અંદર સૌથી વધુ મૃતદેહો મળ્યા, જેની સંખ્યા 8 છે અને આખા જિલ્લાની અંદર કુલ મૃતદેહો જે ખરા એ 22 મળ્યા છે. એટલે કે 22 લોકો આ પૂરની અંદર મૃત્યુ પામ્યા છે. વાત જો કરવામાં આવે તો ખાસ કરીને ગણદેવી તાલુકાનું જે વાંગરી ગામ ખરું, ગણદેવી તાલુકાનું વાંગરી ગામ સૌથી વધુ પૂર પ્રભાવિત થયું હતું અને સૌથી વધુ પૂર પ્રભાવિત થવાના કારણે ત્યાં પરિસ્થિતિ એવી કે ઉપર આબ અને નીચે ધરતી, માત્ર એ જ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. ત્યારે લોકશાહીનો ચોથો સ્તંભ અને લોકશાહીનો ચોથો સ્તંભ એટલે કે મીડિયા અને મીડિયાના કર્મચારીઓ, જી હા, નવસારીના તમામ મીડિયા કર્મીઓ દ્વારા પણ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગની અંદર એમને થયું કે ન માત્ર રિપોર્ટિંગ પણ અહીંયા તો સહાય કરવી જોઈએ, અને જે ભાવનાને ધ્યાનમાં રાખી અને નવસારીના તમામ પત્રકારોએ ભેગા મળી અને રાહત સામગ્રી ભેગી કરી છે. રાહત સામગ્રીની અંદર ઘણી બધી વસ્તુઓ આવરી લેવામાં આવી છે. આપ જુઓ છો એ પ્રમાણે કે ફિનાઇલ છે, ડ્રમ છે, પીવાના પાણી માટે જે કારબાઓ હોય છે એ છે. ત્યાર પછીથી બાળકો, કારણ કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા નહીં થવા જોઈએ એટલે માટે કરીને ભણતરની તમામ કીટ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, નાઇટી છે, લુંગી છે, ધાબળા છે, બ્લેન્કેટ છે, ટૂથપેસ્ટ છે, બ્રશ છે, એટલે તમામ ઘર વખરીની જેટલી પણ સાધન સામગ્રી જોઈતી હોય એ તમામ સાધન સામગ્રી એકઠી કરવામાં આવી છે. અને આ તમામ સાધન સામગ્રી અમારા મીડિયાના કર્મીઓ દ્વારા કરવામાં આવી છે. અને આપ જુઓ છો એમાં એક નહીં પણ તમામ મીડિયા કર્મીઓ જે ખરા એ ભેગા થયા છે. આ કીટો તૈયાર થઈ રહી છે અને ટૂંક સમયની અંદર આ કીટ જે ખરી એ વિતરણ માટે જશે. તો ત્યારે નવસારી મીડિયાની અંદર સૌથી સિનિયર કહી શકાય એવા હરીશભાઈ છે. હરીશભાઈ, પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું, મીડિયા કર્મીઓ જોયું કે ભાઈ વાંગરી ગામ જે ખરું ખૂબ જ બાળ પ્રભાવિત થયું છે, પૂર પ્રભાવિત થયું છે, ઉપર આભ અને નીચે ધરતી, એ પરિસ્થિતિની અંદર જ્યારે મુકાયા છે ત્યારે કઈ રીતની તૈયારી કરવામાં આવી છે નવસારી મીડિયાના મિત્રો દ્વારા? નવસારી મીડિયાએ પોતાની નૈતિક જવાબદારી સમજી છે અને એના ભાગરૂપે ફૂલની તો ફૂલની પાકડી વાંગરી ગામના જે અસરગ્રસ્તો છે એને સહાય થવા માટે આજે એક બીડું ઝડપ્યું છે અને એના માટે તમામ મિત્રોને હું દિલથી અભિનંદન આપું છું. તો સાથે તમે જોવો છો એ પ્રમાણે કે આમાં એક નહીં પણ તમામ મીડિયા કર્મીઓ કે નોર્મલી એ લોકો રીલ્સ બનાવતા હોય છે, ન્યૂઝ આપતા હોય છે, કવરેજ કરતા હોય છે અને ત્યાં સુધી કે અડધા કમર સુધીના પાણીમાં અથવા છાતીસામાં પાણીની અંદર જઈ અને સેવા બજાવતા હોય છે. અને એ વખતે હવે આજે એ લોકોને પણ એમ થયું કે નહીં ભાઈ, આ અમારી પણ એક નૈતિક જવાબદારી છે અને એ બીડું અમારે ઝડપવું જોઈએ. અને તમે જુઓ છો એ પ્રમાણે કે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સ્વરૂપે તમામ મીડિયા કર્મીઓ જે ખરા એ આ રાહત બચાવની અંદર, આ સામગ્રી વિતરણની અંદર, આ કીટ વિતરણની અંદર જોડાયા છે. અને નવસારીના સર્કિટ હાઉસ ખાતે આ તમામ વસ્તુઓની એક કીટ તૈયાર કરવામાં આવી છે, જેમાં નાનામાં નાની વસ્તુઓથી લઈ અને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓને આવરી લેવામાં આવી છે. પછી એ ટૂથપેસ્ટ હોય, ટૂથબ્રશ હોય કે ત્યાર પછીથી કપડાં હોય કે વિદ્યાર્થીઓ માટે ચોપડા, નોટબુક, પેન, પેન્સિલ હોય કે ત્યાર પછીથી ફિનાઇલ હોય કે ત્યાર પછીથી તમામ વસ્તુઓ જે ખરી એ તમામ વસ્તુઓને આવરી લેવામાં આવી છે. આપ જુઓ છો એ પ્રમાણે કે અહીંયા કીટો તૈયાર કરવામાં આવી રહી છે. તમામ મીડિયા કર્મીઓ, કારણ કે તમે આ બધાને ઓળખો જ છો, તમે એમને કેમેરા ઉપર જોયા જ છે. અને જે આ અમારા ચિંતનભાઈ પણ જુઓ તો અત્યારે કઈ જગ્યાએ કઈ વસ્તુઓ પહોંચાડવાની છે એના માટેની પણ તજવીજ કરી રહ્યા છે અને કાપલીઓ બની રહી છે અને કાપલીઓ પ્રમાણે એ વિતરણ કરવામાં આવશે. તો આ આખું જે તમે જુઓ છો એ પ્રમાણે કે તમામ ચેનલ અને તમામ જે પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, તમારા તમામ અમારા તમે જુઓ છો કે ભાઈ TV9 ના કેમેરા પર્સન અને સૌ કોઈ જે ખરા, આમાં એકનું નામ લઈએ કે ન લઈએ પણ તમે જો સૌ કોઈ જે ખરા આ રાહત કાર્યની અંદર, આ બચાવ કાર્યની અંદર લાગી ચૂક્યા છે. અને આપ જોશો એ પ્રમાણે કે ભાઈ સૌ કોઈ જે ખરા કીટો તૈયાર કરી રહ્યા છે અને કીટો જે ખરી આ ટૂંક સમયની અંદર અહીંથી નીકળશે અને જે વાંગરી ગામ છે કે જ્યાં ખૂબ જ તકલીફ છે ત્યાં પહોંચી રહ્યા છે. તો નિલેશભાઈ આપણી સાથે જોડાયા છે. નિલેશભાઈ, આ વિશે થોડી માહિતી આપશો? જ્યારે રિપોર્ટિંગ કરીએ છીએ ત્યારે મીડિયા પર્સન તરીકેની જવાબદારી હોય છે, પરંતુ એની સાથે જે દુઃખ જોયું છે એ દુઃખ ખૂબ મહત્વનું છે. જ્યારે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ 386 ગામોમાંથી 320 ગામોમાં આ પ્રકારે પૂરની અસર થતી હોય, પૂર્ણા, અંબિકા, કાવેરી, કરેર નદીઓ જે વિનાશ વેર્યો છે, કુદરતી આપત્તિ છે, તેવા સમયે એક ગુજરાતી સાહિત્ય માટે કહેવાય છે કે હું માનવ થાવતો ગણું. તો એક સામાજિક જવાબદારીના ભાગરૂપે, ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ કામગીરી આજે મીડિયા પર્સન કરી રહ્યા છે અને પણ પોતાના ગજવામાંથી પોતાના ખર્ચાથી કરી રહ્યા છે. એટલે આ માત્ર મારું પોતાનું કામ નથી, આ બધા મીડિયા મિત્રોનું કામ છે અને એ ખૂબ મહત્વનું છે કે એ લોકો આજે કામ કરી રહ્યા છે. એના કારણે એ બધા મિત્રોને અભિનંદન આપવા જેવા છે કે એમને એક વિચાર આવ્યો અને વિચારને આ લોકોએ એક જે વૈચારિક સ્વરૂપને એ લોકોએ જે વાસ્તવિક સ્વરૂપ આવ્યું છે ખૂબ મહત્વનું છે. સેવાકીય પ્રવૃત્તિ અને એની સાથે સરકારની મર્યાદાઓ હોય છે, સરકારની મર્યાદાઓમાં સરકાર અમુક વસ્તુ કરી શકે, એ સિવાય મુશ્કેલીના સમયે માણસની મદદ કરે એ ખૂબ મહત્વનું છે, એ માનવીય ધર્મ છે.
તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે માનવીય ધર્મ છે અને માનવતા બતાવવી જ જોઈએ. તો સાથે જ આપ જુઓ છો એ પ્રમાણે કે તમામ પત્રકાર મિત્રો છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું. આપને પણ ખ્યાલ આવ્યો કે ભાઈ ખરેખર આ ગામ જે ખરું એ ખૂબ જ જરૂરિયાત પ્રમાણેનું ગામ છે, કારણ કે સરકાર પહોંચે તો એ એમના સમય પહોંચશે, એમની થોડીક લિમિટેશન્સ હશે, પણ આપે જોયું અને ત્યારબાદ સૌને વિચાર આવ્યો અને એ પ્રમાણે આ સાથી હાથ બળા ન કહી શકાય. આપ શું જણાવશો? ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે જોયું તો લોકોના ઘર તૂટી ગયા છે, એટલે ઘર પણ નથી અને જે લોકોના ઘર બચ્યા છે એ લોકોના ઘરમાં કંઈ બચ્યું નથી, ખાલી જે પહેરેલા કપડાં હશે એ જ છે. તો લોકો અત્યારે જમવાનું ને એ બધું તો પહોંચાડે છે, રાશનની કીટ પણ બનાવીને પહોંચાડે છે, પણ જે જરૂરિયાતની વસ્તુઓ છે, તાડપત્રી છે કે ઓઢવાના ચારસા છે, પાથરવા માટે જે છે, પ્લસ જે કોલગેટ છે, ટૂથપેસ્ટ છે, રૂમાલ છે, જે નવાના સાબુ, કપડાં ધોવાના સાબુ, વાસણના લિક્વિડ, આ જે જીવન જરૂરિયાતની જે બીજી વસ્તુ છે એ લોકો પાસે નથી. ઘણી જગ્યાએ પાણી ભરવા માટે વાસણ પણ નથી. તો એટલા માટે અમે એવું વિચાર્યું કે જે લોકોને ઉપયોગી થાય અને એ લોકો એમાંથી બહાર નીકળી શકે, એટલે આપણે 10 લીટરનો પાણીનો જે કેન આવે છે એ લીધા છે, વાસણનું લિક્વિડ છે, સાબુ છે, ટૂથપેસ્ટ છે, કોપરેલ છે, કેમ કે આ પરિસ્થિતિમાં કોપરેલ બહુ કારગર સાબિત થાય. એટલે આવી તમામ વસ્તુઓ છે, જે ચારસા છે, આ છે, એટલે જે ઉપયોગી વસ્તુઓ છે એને અમે ભેગી કરી છે અને એ આજે અમે વિતરણ કરવા જઈ રહ્યા છે. એવું નથી કે આજે જ, અમે આગળના દિવસોમાં પણ આ રીતે વિતરણ કરશું. તો સાથે જ તમે જુઓ કે તમામ મીડિયા કર્મીઓ જે ખરા એ આજે માઇક થી દૂર રહ્યા છે, કેમેરાથી દૂર રહ્યા છે, પણ સૌ કોઈ જે ખરા શ્રમદાનની અંદર જોડાયા છે. આ તમામ જે ખરા એ આજે શ્રમદાનની અંદર જોડાયા છે અને સૌ ભેગા મળી સાથી હાથ બળાના, એક અકેલા થક જાય તો મિલકર બોજ ઉઠાના એ વાક્યને સાર્થક કરી રહ્યા છે. તો સાથે જ ઝટપટ ન્યૂઝપેપરના તંત્રી નિલેશભાઈ છે, નિલેશભાઈની સાથે વાતો કરીશું. નિલેશભાઈ, આપ પણ સવારથી અહીંયા છો, કઈ કઈ કીટની વસ્તુ અંદર, સામગ્રી અંદર સમાવી લેવામાં આવી, કેટલી કીટો બનાવવામાં આવી છે અને કઈ રીતે એનું વિતરણ કરવામાં આવશે? અત્યારે અમે 100 કીટો તૈયાર કરાવી છે. 100 કીટોમાં નોટબુક્સ હોય, બોલપેન, પેન્સિલથી લઈને પાણીના ડ્રમ, તમે મારી પાછળ જોઈ શકો છો કે ડ્રમ પણ, જે ઘરમાં પાણી ભરવા માટે, વાપરવા માટે, પાણી ભરવા માટે, પીવાના પાણીના ડ્રમ, અને એસિડ, ફિનાઇલ, કે જે મચ્છરોને જે, અને કોપરેલ હોય, નાનામાં નાની તમામ જરૂરિયાત, એટલે કે ખાવા પીવાનું એમને મળી રહે છે, પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુઓ હજુ સુધી નથી. ઓઢવાના ધાબળા પાથરવા માટે અને રૂમાલ, નાહવા માટેના કપડાં, તમામ વસ્તુઓનું અમે આયોજન કર્યું છે. તમામ પત્રકાર મિત્રોએ એકબીજાના સાથે મળીને પૈસા ઉઘરાઈને પોતપોતાની જે મિત્ર વર્તુળ હતા તે લોકો પાસે પણ દાન પેટે જે પણ મળ્યું તે પણ ભેગું કર્યું છે અને તમામ વસ્તુ અમે અત્યારે સુધી એકત્ર કરી છે. 100 કીટ તૈયાર કરી છે અને અમે રિક્ષા દ્વારા કે કોઈ પણ એક સાધન દ્વારા, અલગ અલગ સાધનો ભરીને જે ગામમાં જે લોકોને 100 લોકો છે તે લોકોને સુધી અમે પહોંચવાનો એક પ્રયાસ કર્યો છે. ખૂબ તમામ પત્રકાર મિત્ર ખૂબ મહેનત કરી છે અને પોતાનો પરિશ્રમ આજે એ લોકોનો દેખાય છે. જે ગ્રાઉન્ડ ઝીરો કામ કરતા હોય છે, પરંતુ આજે બધું કામ છોડીને આજે લોકસેવાનો કાર્યમાં તમામ લોકો જોતરાયા છે. તો સાથે જ એટલી પણ માહિતી આપી દઉં કે આ મીડિયા કર્મીઓ એવા છે કે જેમના પોતાના ઘરે પણ, જી હા, આ મીડિયા કર્મીઓમાંથી 3-4 મીડિયા કર્મીઓ એવા છે કે જેમના પોતાના ઘરે પણ પાણી ભરાયા હતા અને પોતાના ઘરે એ ન પહોંચી શક્યા અને એમણે જે ખરું એ સતત કવરેજ આપ્યું છે અને કવરેજમાંથી જ્યારે પૂર્ણ થયું અને ત્યારબાદ થયું કે ભાઈ હવે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગની અંદર ન માત્ર કવરેજ કરવાની જરૂર પણ એક મદદનો હાથ લંબાવવો પણ ખૂબ જરૂરી છે અને એ પોતાની નૈતિક ભાવના સમજી, નૈતિક કર્તવ્ય સમજી અને આપ જો છો એ પ્રમાણે કે આ કીટ તૈયાર કરવામાં આવી છે અને 100 કીટ જે ખરી એ ગણદેવી તાલુકાના વાંગરી ગામ સુધી પહોંચાડવામાં આવશે. તો આ પ્રસંગે નવસારી જિલ્લા ડીવાયએસપી એસ.કે. રાય પણ સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા અને એમણે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ. આ નવસારી જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી ખૂબ ભારે વરસાદ થયો હતો, જેમાં ખૂબ અતિવૃષ્ટિ થઈ છે અને અમુક ગામડાઓમાં પણ, નીચાણવાળા જે ગામડાઓ છે એમાં પણ ખૂબ નુકસાન થયેલ છે. લોકોના ઘરો તબાહ થઈ ગયા છે અને જે ખાવા પીવાની જે જીવન જરૂરી વસ્તુઓ છે એ પણ બધી તણાઈ ગઈ છે અને ઘર વખરીના સામાન પણ આ પૂરમાં નીકળી ગયો છે. તો આજે નવસારી જિલ્લાના જે મીડિયા કર્મીઓ છે, જે પત્રકારો છે, જે ઇલેક્ટ્રોનિક ગણો, પ્રિન્ટ મીડિયા ગણો, તમામ પત્રકાર ભાઈઓ તરફથી આજે ગણદેવીના વાંગણી ગામે, જે વાંગણી ગામમાં ખૂબ જ મોટું નુકસાન છે, છોકરાઓના ભણવાના માટેના જે પાટી પેન છે, બોલ પેન છે કે નોટબુકો છે એ પણ આજે પૂરમાં ખરાબ થઈ ગયા છે અને એમની જીવન જરૂરી વસ્તુઓ પણ, જે અનાજ છે, દવાઓ છે કે પીવાનું પાણી છે એ પણ ત્યાં રહ્યું નથી. તેમાં આ જે પત્રકાર મિત્રો નવસારી જિલ્લાએ આજે આ ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે કે આ વાંગણી ગામે જઈને જે એમની જીવન જરૂરી વસ્તુઓ છે, બાળકો માટે જે ભણવાની વસ્તુઓ છે એ એકઠી કરીને આજે ત્યાં આપવા માટે જઈ રહેલ છે. એ બદલ હું નવસારી જિલ્લાના તમામ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને
આવું સારું કાર્ય હંમેશા કરતા રહે. હંમેશા પત્રકારોને અલગ નજરથી જોવામાં આવે છે, પણ આ એક ઉમદા અને ઉત્કૃષ્ટ કાર્ય આજે અમારા પત્રકાર મિત્રો નવસારી જિલ્લા તરફથી કરવામાં આવી રહેલ છે. તે બદલ તેમને નવસારી જિલ્લા પોલીસ વતી હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. તો સાથે જ નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીને પણ જ્યારે આ બાબતનો ખ્યાલ આવ્યો ત્યારે તેઓ પણ સર્કિટ હાઉસ ખાતે આવ્યા અને એમના દ્વારા પણ મીડિયા પત્રકારોને સંબોધવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ભાઈ ખૂબ જ સરાહનીય કામ છે અને દરેક વ્યક્તિ આ પ્રમાણે જ્યારે મુશ્કેલીનો સમય હોય ત્યારે હાથ લંબાવવો જોઈએ. અને એ પ્રસંગે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. જિલ્લામાં અતિશય વરસાદના કારણે જે ગંભીર પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી એને ધ્યાને લઈને આજે જિલ્લાના તમામ પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયાના રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા સંયુક્ત રીતે રોજમર્રા દૈનિક જીવનની વસ્તુઓ, પાઠ્યપુસ્તકો, નોટબુક્સ અને અન્ય વિવિધ ઉપયોગી સામગ્રી જિલ્લાના વિવિધ ખૂણાઓમાં પોતાની રીતે સેવા ભાવ ધ્યાને રાખીને કરવામાં આવી રહી છે. હું સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લાના પત્રકારોની આ કામગીરીને બિરદાવું છું અને આ કામથી પ્રેરણા લઈને જિલ્લા વહીવટી તંત્ર સાથે આ પ્રકારની કામગીરીમાં જોડાવા માટે વિવિધ સ્વયંસેવી સંસ્થાઓને, NGOsને અને અલગ અલગ એસોસિએશન્સને અપીલ પણ કરું છું. તો આજ પ્રમાણે પડે પડની અપડેટ માટે આપની હાથ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.